નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયનલ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ. હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કુવાતાથી મગડાલા ઉદયપુર પ્રાથમિક શાળાએ જતો કાચા માર્ગને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ પરેશાન. બનાસકાંઠામાં રોયલ્ટી ચોરી કરતા 11 વાહનો ઝડપી પાડ્યા. ધાનેરામાં હડકાયા કૂતરાનો આતંક, 10 જેટલા લોકોને ભર્યા બચકા. હવે જોઈએ સમાચાર વિગતવાર. દિયોદર તાલુકાના કુવાતાથી મગડાલા ઉદયપુર પ્રાથમિક શાળાએ જતો કાચા માર્ગને લઈ શાળાએ જતા વિદ્યાર્થીઓ પરેશાન. ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકાના ગામડાને વિકાસશીલ ગામડા બનાવવા માટે કાચા માર્ગને પાકા બનાવવામાં આવ્યા છે, પરંતુ હજુ કેટલા એવા વિસ્તાર છે જે માર્ગને લઈ સ્થાનિક લોકોની સાથે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને અને લોકોને અવરજવર માટે ભારે પરેશાની વેઠવી પડે છે. જ્યારે દિયોદર તાલુકાના કુવાતાથી મગડાલા ઉદયપુરા પ્રાથમિક શાળા તરફ જતો રસ્તો 3 કિલોમીટર અંતરના માર્ગ ઘણા સમયથી કાચો માર્ગ છે, જેમાં માર્ગની આજુબાજુ 100થી વધુ ખેતરો આવેલા છે, જેમાં ખેતરોના રહેવાસીઓને 25 જેવા આદિવાસી ભીલોના ધાર આવેલા છે, જે લોકો જણાવી રહ્યા છે કે આ કુવાતાથી મગડાલા ઉદયપુરા પ્રાથમિક શાળાનો માર્ગ કાચો છે. પાકું કરવામાં આવે તો અમારા બાળકો શાળામાં ભણવા જઈ શકે તેમ છે, અને જો કુવાતાથી ઉદયપુરા પ્રાથમિક શાળા અથવા લવાણા અને પાલડી જવા ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. જો કે તાત્કાલિક ઇમરજન્સી હોય તો 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી અને કોઈ પ્રાઇવેટ સાધન પણ ચાલી શકતા નથી. એટલું જ નહીં, પણ કાચો માર્ગ હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે સ્થાનિક લોકોએ પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી કેસાજી ચૌહાણ તથા વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અગાઉ પણ અનેક વખત રજૂઆત કરાઈ છે, પણ આજ દિન સુધી કોઈ જ નિવારણ આવ્યું નથી. સ્થાનિક આગેવાનોએ જણાવેલ કે આમાં એ પૂર્વ ધારાસભ્ય કેસાજી ચૌહાણને રજૂઆત કરી હતી અને કેસાજી ચૌહાણ સાહેબે લોકોની રજૂઆત સાંભળી હતી અને ડોક્યુમેન્ટના કાગળો લઈને અને તેમને આશ્વાસન આપ્યું હતું કે જલ્દી આ રસ્તો પાકો બનાવી આપીશ. તે દરમિયાન આ માર્ગને પાકો બનાવવા મંજૂર થયેલ છે. આ રસ્તો કાચો છે, જેના કારણે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જ્યારે સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે કે શું તંત્ર દ્વારા યોગ્ય ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. મારે પ્રોબ્લેમ એવો છે કે જે ઉદયપુરા શાળા છે, અહીંયા મારા છોકરા પણ ભણવા જઈ શકતા નથી, કારણ કે રસ્તો રેતવાળો છે, રોડ અમારે ઈશ્વરથી હોય છે જ નહીં, અને છોકરા પણ ભણવા જઈ શકતા નથી. કુવાતા અને ઉદયપુરા શાળા સુધી રોડ થાય એવી અમારી માંગ છે. અમારા દલિતોના લગભગ ઘર આવેલા છે, પણ એ છોકરા કેવી રીતે જ આવે? રજૂઆત કરી છે કોઈ જગ્યાએ? રજૂઆત ગાંધીનગર 2-3 જણ ઠરાવ આવેલ છે. આગળ હું ડેપ્યુટેશન પર રહી ચૂકેલ છું, ત્યારે મેં ઠરાવ આવેલા છે, પણ હજુ સુધી કોઈ આ રોડની કાર્યવાહી નથી. અમે વારંવાર કુવાતા અને મગડાલા ઉદયપુરા શાળાએ જતો જે રસ્તો છે એની અમે વારંવાર રજૂઆતો કરી છે, લેખિતો આપ્યા છે, એના જે ઠરાવ જોતા હોય એ આપ્યા છે, પરંતુ ત્યાં શાળા છે એમાં શાળાએ જવા બાળકોને વધારે વિકટ પડતી હોય અને રસ્તા વચ્ચે કાંટા, ઝાડવા, ઝંખરા આ બધું હોય, રેતીકામ વધારે હોય, ત્યાં કોઈ નવી સુવિધા મળી શકતી નથી. અને જ્યારે મહિલાઓને ડિલિવરી હોય છે અને ડિલિવરી વખતે સરકારની જે સુવિધાની 108 ગાડી છે એ પણ ત્યાં પહોંચી શકતી નથી અને પ્રાઇવેટ સાધન પણ ત્યાં પહોંચી શકતું નથી, કારણ કે એટલો બધો કોંટાળ અને રેતાળ રસ્તો છે. અમે વારંવાર આની રજૂઆત કરી છે. કુવાતા ગ્રામ પંચાયત, મગડાલા ગ્રામ પંચાયત અમે સાથે સંયુક્ત ઠરાવો પણ આપ્યા છે. તો જે ખાતાકીય
જે અધિકારીઓ છે, જે તજ્ઞજનો હોય અને જેના અંડરમાં આવતા ધારાસભ્યશ્રીના અંડરમાં આવતા હોય તો તમામને મારી રિક્વેસ્ટ છે કે તમે મને જે આ રસ્તો છે એ ઉતાવળે સત્વરે અમને આપી દો, એવી અમારા બાળકો, સગર્ભા મહિલાઓ એ સુખી થાય અને અમારો જે બે ગામનો જે વ્યવહાર છે અને ત્યાં જવા માટેનો આ મેન રસ્તો હોય, આપ સૌને મારી રિક્વેસ્ટ છે જે ખાતાકીય રીતે આવતા હોય તો અમને તાત્કાલિક રસ્તો આપો એવી મારી નમ્ર વિનંતી। કુવાતાથી ઉદયપુરા મકડાલા માટેનો રસ્તો કાચો હોવાથી છોકરાઓ માટે શિક્ષણ માટે માટી હોવાથી કોઈ છોકરો શાળાએ જઈ નથી શકતો અને તથા બીજું કે બહેનોને ડિલિવરી હોય છે ત્યારે બહેનો માટે 108ની સુવિધા પૂરી નથી પડે એમ, એના માટે આ રસ્તો તાત્કાલિક પાકો ડામર બનાવવા માટે સરકાર માટે ખૂબ જ રજૂઆત કરવામાં આવે છે। આમ તો સરકાર વાત કરે છે કે વિકાસ કર્યો પણ આ વર્ષો જૂની માગણી છે, આ માગણી સ્વીકારવામાં આવતી નથી। તેમજ તેથી આ ખૂબ જ નમ્ર અપીલ છે કુવાતાથી ઉદયપુરા મકડાલા માટે રસ્તાવાળા વાસીઓ માટે કે આ રસ્તો જલ્દીમાં જલ્દી પાકો ડામર બનાવવા માટે। અમારા મકડાલા ગામનો જે મકડાલાથી કુવાતાનો જોડતો રસ્તો છે, ગામનો રસ્તો એ આશરે 3.5 કિલોમીટરનો હશે। અમે ગાંધીનગર આજ 7 વર્ષથી વારંવાર રજૂઆત કરતા આ અમારો કાચો રસ્તો આ રૂટ થતો નથી, એના માટે અમારી આ બધાની અમારી દલીલ છે કે તાત્કાલિક આ સરકારને કહેવામાં આવે છે કે તાત્કાલિક આ અમારો જોડતો રસ્તો તાત્કાલિક કરે એવું આ સરકારને રજૂઆત કરીએ છીએ। બીજું શું છે કે અમારા આદિવાસીના જેઓ અહીં ઘર લગભગ 10 જેવા છે એ છોકરા પણ ભણવા જઈ શકતા નથી। ઓલી બાજુ 1.5 કિલોમીટર 2 કિલોમીટર રસ્તો પડે છે કાચો, આ બાજુ પણ ઉદયપુરા શાળાએ પડે છે, એટલે નાના છોકરા છે એ ભણી શકતા નથી। એના માટે સરકાર આ તાત્કાલિક જો રોડ બનાવે તો એ સાધનમાં ગમે જઈ શકે છે। રિપોર્ટ દિનેશ પરમાર, દિયોદર। બનાસકાંઠામાં 3 દિવસમાં રોયલ્ટી ચોરી કરતા 11 વાહનો ઝડપી પાડ્યા। બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા મોટા પાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, ત્યારે ખનીજ ચોરીથી સરકારી તિજોરીને થતા નુકસાનને અટકાવવા માટે જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં છેલ્લા 3 દિવસમાં જુદા જુદા સ્થળો ઉપર રોયલ્ટીની ચોરી કરતા 11 વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ વાહનોના માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। મોડાસા રૂરલ પોલીસની કસ્ટડીમાંથી 2 આરોપી ફરાર, આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર। મોડાસા રૂરલ પોલીસની કસ્ટડીમાંથી 2 આરોપીઓ ફરાર થવાનો કેસ, 1 સપ્તાહથી વધુ સમય વીતવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર। ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી મંથન ગતિએ। ચોરીના ગુનામાં 2 આરોપીઓ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી થયા હતા ફરાર। મુકેશ જોગી અને રાજુ કાલબિલિયા બંને આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળતા। એસઓજી, એલસીબી સહિતની 5 ટીમોની કાર્યવાહીથી અનેક શંકા કુશંકા। જિલ્લા ડીએસપી મયુર પાટીલ રસ લેશે તો જ યોગ્ય કાર્યવાહી થાય તેમ છે તેવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ભાભર જૂના ખાતે પોલીસે જુગારિયા ઝડપ્યા। ભાભર પોલીસે ભાભર જૂના ખાતેથી જુગારિયા ઝડપ્યા। ભાભર જૂના ખાતેથી ડેલાની ખુલ્લી જગ્યામાં ધાણા પાસા પર જુગાર રમી રહ્યા હતા ઈસમો। ડેલાની ખુલ્લી જગ્યામાં 8 ઈસમો રમી રહ્યા હતા જુગાર। પોલીસે રેડ દરમિયાન 3 લોકોની પોલીસે કરી અટકાયત। 5 શખ્સો અંધારાનો લાભ લઈ ભાગમાં રહ્યા સફળ। પ્રતાપસિંહ રાઠોડ નામનો શખ્સ પોતાના ડેલામાં રમાડી રહ્યો હતો જુગાર। પોલીસ રેડ દરમિયાન જુગારિયા પાસેથી કુલ રૂપિયા 46,620 કબજે કર્યા। ભાભર પોલીસે 8 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। બનાસકાંઠામાં હીટવેવ 42 ડિગ્રી, આકરી ગરમીના એંધાણ। ઉત્તર ગુજરાતમાં સોમવારે બનાસકાંઠા જિલ્લામાં હીટવેવનો પ્રકોપ રહ્યો હતો। 42 ડિગ્રી સાથે ઈડર ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 એપ્રિલ સુધી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હીટવેવનો પ્રકોપ યથાવત રહેશે, તેમજ બાકી રહેતા 3 જિલ્લામાં પણ ધોમધમકતો તાપ અનુભવાશે। આ દરમિયાન 3 અને 4 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત આંશિક વાદળો પસાર થશે। બનાસકાંઠા લોકસભાના બેઠકના ઉમેદવાર પરબતભાઈ પટેલ 4 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે।
બનાસકાંઠા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ પટેલ 4/4/2019ના ગુરુવારે ઉમેદવારી પત્ર ભરશે। આ પ્રસંગે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ વિશેષ ઉપસ્થિત રહીને કાર્યકરોને સંબોધશે। 4 એપ્રિલે ઉમેદવારી પત્રમાં ભરતા અગાઉ સવારે 10 કલાકે જોડનાપુર બસ સ્ટેન્ડની સામે, ડીસા પાલનપુર હાઈવે જાયકા હોટલની સામે જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, તમામ સમાજના આગેવાનો, સહકારી આગેવાનો અને મતદાર ભાઈઓ બહેનોનું વિશાળ સંમેલન મળશે। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી, પૂર્વ મંત્રી અને ભાજપના જિલ્લા પ્રમુખ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન, ડીસાના ધારાસભ્ય, ગુજરાત વેર હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહીને સંમેલનને સંબોધશે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે। નમસ્કાર, હું છું પ્રિયલાલ, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ। હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો અને 10 જેટલા લોકોને બચકા પણ ભર્યા હતા। લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ બચકા ભરેલા લોકોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ધાનેરાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આજે હડકાયા કૂતરાનો આતંક જોવા મળ્યો હતો। હડકાયા કૂતરાએ 10 જેટલા લોકોને બચકા ભરતા અન્ય લોકોમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। લોકોમાં દોડભાગ મચી જવા પામી હતી। બજારમાંથી પસાર થતા લોકોએ કૂતરાને બચકા ભરતા તેમને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તે બાદ હડકાયા કૂતરું ધાનેરાના રહેણાંક વિસ્તારો તરફ જતા લોકોમાં ભયનો માહોલ અત્યારે પણ બનેલો છે। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ। સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા। એડમિશન ઓપન। તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। ગુજરાતીમાં કહેવત છે કે દીવા તળે અંધારું। દીવા તળે અંધારું કહેવત માત્ર તમે સાંભળી છે, પરંતુ આજે અમે તમને દીવા તળે અંધારું બતાવવા જઈ રહ્યા છીએ। બનાસકાંઠાની કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં દરેક ફ્લોર ઉપર મૂકવામાં આવેલા અગ્નિશામક યંત્ર એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। આગ ઓલવવા માટેની પાવડર ટેન્ક અહીં મૂકવામાં આવી છે, જે 1 મહિનાથી રિન્યૂ કરાઈ નથી। જિલ્લા પંચાયતની કચેરીમાં એબીસી ડ્રાય કેમિકલ પાવડર અગ્નિશામક યંત્ર જગ્યા ઉપર મૂકવામાં આવ્યા છે। આગ લાગી ત્યારે પાવડર દ્વારા છંટકાવ કરીને આગ ઓલવવા માટે તૈનાત રખાયા છે। આ ડ્રાય પાવડર ટેન્ક માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું જણાવાઈ રહ્યું છે, કારણ કે અગ્નિશામક યંત્ર 26 ફેબ્રુઆરીના રોજ એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ હોવા છતાં તે રિન્યૂ કરાવવામાં આવ્યું નથી। જિલ્લા પંચાયતમાં જુદી જુદી 18થી વધુ શાખાઓમાં 200થી વધુ કર્મીઓ ફરજ બજાવે છે। આ ઉપરાંત જિલ્લામાં રોજ મોટી સંખ્યામાં અરજદારો જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા આવતા હોય છે। આ ઉપરાંત કચેરીમાં અતિ મહત્વની ફાઇલો લાકડાના ટેબલ ઉપર જ રખાતી હોય છે। તેવામાં નાની સરખી ભૂલ પણ ગંભીર પરિણામો નોતરી શકે છે। ગુજરાત
ગુજરાતીમાં કહેવત છે કે દીવા તળે અંધારું. દીવા તળે અંધારું કહેવત માત્ર તમે સાંભળી છે, પરંતુ આજે અમે તમને દીવા તળે અંધારું બતાવવા જઈ રહ્યા છીએ. અમે અત્યારે ઊભા છીએ બનાસકાંઠા જિલ્લા પંચાયતની અંદર, અને આ જિલ્લા પંચાયતની જે સીડી છે ને એના બાજુની અંદર તમે જોઈ શકો છો કે ફાયર સેફ્ટીનો જે સાધન લગાવેલું છે, આ ફાયર સેફ્ટીનું જે સાધન છે અહીંયા ગેસ 26/2/2018ના રોજ એનું રિફિલિંગ કરવામાં આવ્યું હતું, અને રિફિલિંગ કરવાની ડેટ 26/2/2019 મારેલી છે, એટલે કે રિફિલ કરવાની ડેટ પૂરી થઈ ગઈ છે. નેક્સ્ટ ડે રિફિલ જે છે, રિફિલ કરવાની ડેટ પૂરી થઈ ગઈ છે, પરંતુ હજી સુધી આ જે ફાયર સેફ્ટીનું જે સાધન છે તેનો રિફિલ કરવામાં નથી આવી. અને આ રિફિલ કરવામાં જો અહીંયા ના આવી હોય તો પછી જિલ્લાની જે અનેક જે કચેરીઓ છે અને અનેક જે દુકાનો છે ત્યાં આગળ ફાયર સેફ્ટીના નામે જે અધિકારીઓ નોટિસો પાઠવતા હોય છે અને ઉઘરાણું પણ કરતા હોય છે, ત્યારે અહીંયા જિલ્લા પંચાયતની અંદર દીવા તળે અંધારું હોય તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની તો હાલત જ શું હશે. કિશોર તુવર, ન્યૂઝ પોઈન્ટ, પાલનપુર. આ પાવડર ટાંકી કેવી રીતે કામ કરે? લાલ રંગના અગ્નિશામક યંત્રની આગળ એક પાઇપ હોય છે. જ્યારે આગ લાગે ત્યારે ટેન્ક પરની સેફ્ટી ક્લિપને જોરથી ખેંચવામાં આવે છે અને પાઇપ પકડી લીવરને દબાવવાથી પાવડરનો ખૂબ જ પ્રેશરથી છંટકાવ થાય છે, જે કાગળ, કાપડ, રબર, પ્લાસ્ટિક, તેલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ, રંગ રસાયણ અને દબાણયુક્ત ગેસ, એલપીજી, મિથેન અને વીજ ઉપકરણોમાં લાગેલી આગને કાબૂમાં લેવા કામમાં આવે છે. અત્યારે અમે છીએ બનાસકાંઠા જિલ્લા પંચાયતની કચેરીની અંદર. પહેલાં અમે તમને બતાવ્યું કે માત્ર જે ફાયર સેફ્ટીના જે સાધનો છે તેની રિન્યુઅલ ડેટ હોય છે, તે રિન્યુઅલ ડેટ એ રિન્યુઅલ થતા નથી. અહીંયા તમે આ એક ફાયર સેફ્ટીના સાધનની વાત નથી, પરંતુ જિલ્લા પંચાયતની અંદર જે સીડીઓ ઉપર દરેક જગ્યાએ જે ફાયર સેફ્ટીના સાધનો જે લગાવેલા છે, જ્યારે આગ લાગે તો આગ બુઝાવવા માટે આ પાવડર કામ લાગતો હોય છે. અહીંયા તમે જોઈ શકો કે 26/2/2018ના રોજ રિફિલિંગ એનું કરવામાં આવ્યું છે, અને એના રિન્યુઅલ કરાવવા માટેની ડેટ જે છે એ પણ તમે જોઈ શકો છો. જે ફેબ્રુઆરી 2019ની અંદર જેને રિન્યુઅલ કરાવવાનું હોય છે એની જગ્યાએ આ રિન્યુઅલ થયું નથી. દીવા તળે અંધારું હોય છે તેવું તમે સાંભળ્યું હશે, પરંતુ અમે અત્યારે તમને દીવા તળે અંધારું છે એ અમે તમને બતાવી રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લા પંચાયતની જે આ હાલત હોય તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જે કચેરીઓ છે તેની તો શું હાલત હશે. ફાયર સેફ્ટીના નામે અનેક લોકોને નોટિસ અપાય છે અને અનેક લોકો સામે કાર્યવાહી થતી હોય છે, ત્યારે હવે આ જિલ્લા પંચાયત કચેરીના જે અધિકારીઓ છે તેમના સામે કોઈ કાર્યવાહી થશે, કોઈ નોટિસ અપાશે કે પછી આમ જ બધું ચાલ્યા રહેશે. કિશોર તુવર, ન્યૂઝ પોઈન્ટ, બનાસકાંઠા. ધાનેરા લોકસભાની ચૂંટણીને લઈને બુટલેગરો દારૂનો જથ્થો કરવાની ફિરાકમાં છે, પરંતુ પોલીસે દારૂની હેરાફેરી સામે લાલ આંખ કરતા દરરોજ જિલ્લાના ખૂણે ખાંચરેથી વિદેશી દારૂ ભરેલી ગાડીઓ ઝડપાઈ રહી છે. જે અનુસંધાને ધાનેરા પોલીસે પણ માલોત્રા ગામ પાસે ₹52,800નો વિદેશી દારૂ ભરેલી હુન્ડાઈ વર્ના ગાડી સાથે રાજસ્થાનના ચાલકને ઝડપી પાડ્યો હતો. જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુરની સૂચના અને અજીત રાજ્યાના માર્ગદર્શન મુજબ દારૂના કેસો શોધી કાઢવા માટે કડક સૂચના કરેલ હોય, જેથી ધાનેરા પીઆઈ સીજી સોલંકી, રવિકુમાર રમેશભાઈ, જસવંતસિંહ કેસરસિંહ, ઈશ્વરભાઈ હરસિંગાભાઈ, વિજયસિંહ સોમસિંહ, અર્જણાજી સ્વરૂપાજી, મનોહરસિંહ રામસિંહ વગેરે સ્ટાફ સાથે લોકસભા ચૂંટણી સંબંધે વાહન ચેકિંગ દરમિયાન માલોત્રા ગામ પાસેથી હુન્ડાઈ વર્ના ગામમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો પેટી નંબર નંગ 9, બોટલ નંગ 216, હોન્ડાઈ વર્ના ગાડી અને મોબાઈલ નંગ 1 મળી કુલ મુદ્દામાલ ₹2,54,800 કબજે કરેલ છે, અને ગાડીના ચાલક ગોપાલજી તનસિંહ રાજપૂત, તાલુકા પોખરણ, જિલ્લો જેસલમેર, રાજસ્થાનને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તાલુકા પોખરણ તાલુકા પોખરણ
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને ફોર્મ વિતરણ અત્યાર સુધી ચાલુ છે। 4 તારીખ સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। અત્યાર સુધી જોઈએ તો 76 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 3 દિવસની અંદર 60 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે વધુ 16 ફોર્મ વિતરણ થયા છે। જ્યારે અત્યાર સુધી માત્ર 2 જ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। તેમાંથી શ્રીમાન અશોકભાઈ બલચંદભાઈ અને પુરોહિત સમાબેન નારણભાઈએ ઉમેદવારી નોંધાવી છે, જેમાંથી અશોકભાઈ ચડોતરના છે અને સીમાબેન નવા ડીસાના છે। હવે ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કુવાતાથી મગડાલા ઉદયપુર પ્રાથમિક શાળાએ જતો કાચા માર્ગને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ પરેશાન। બનાસકાંઠામાં રોયલ્ટી ચોરી કરતા 11 વાહનો ઝડપી પાડ્યા। ધાનેરામાં હડકાયા કૂતરાનો આતંક, 10 જેટલા લોકોને ભર્યા બચકા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નમસ્કાર।